श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 86। अब श्री गोसाई जी को सेवक एक वैष्णव क्षत्रिय चंदनवारो श्री गोकुल जी में रहतो तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश में विस्तार थी वर्णन करता श्री हरिराय जी कहे छे, ये राजस भक्त है, लीला में इनको नाम भ्रमिता है। सो पहले ये द्वारिका लीला में विमला की सखी हती, विमला ते प्रगटी है, ताते इनके भाव रूप है। હવે જુઓ, આ પ્રસંગ આવશે દ્વારિકા લીલાની વિમલાની સખી એટલે શું? તો જો દ્વારિકાનો એક પ્રસંગ તો આવી ગયો હમણે 85મી વાર્તામાં, આ આગળનો પ્રસંગ એક ગુજર કે બેટે કી બહુ, પણ એ કઈ રીતે લીલામાં હતી? તો કે એ આ વિમલાની દાસી સખી હતી અને એણે અચાનતા જ પુષ્ટિ લીલા શ્રવણ કરી લીધી। દ્વારિકાધીશજી રૂકમણીજી વચ્ચે સંવાદ થતો તો એમાં તાપ થયેલો એ હતી। પણ હવે જે વાર્તા આવે છે આજે ને બીજી 3-4 આવશે આગળ પાછળ કરીને, એ કઈ આવશે? તો એ પ્રસંગ બહુ ધ્યાનથી સાંભળજો તો સમજાશે કે બધા જ પુષ્ટિ માર્ગના જીવો માટે જ આ માર્ગ છે એવું આપણે માનીએ છીએ, પણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત પ્રભુએ અમુક જીવો દ્વારિકા લીલામાં પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કર્યા છે। આપને કોણ રોકી શકે? આપને જો લેવા હોય, અંગીકાર કરવા હોય તો આ પ્રોટોકોલ છે ખરો, પણ આપે તોડ્યો છે। એક તો આપણે જાણીએ છીએ અમ્મા ક્ષત્રાણી માટે, એ રોહિણીજી છે, એ તો મર્યાદા માર્ગીય હતા, પણ રહ્યા બાળપણથી ગોકુલમાં, પાછળથી ગોકુલમાં રહ્યા અને એમણે ગોકુલમાં ઠાકોરજીના પ્રગટ્યથી લઈ અને ઠાકોરજીની બાળ લીલાનો અનુભવ કરી લીધો, એટલે એમનું ચિત્ત હવે દ્વારકામાં ન રહ્યું અને તાપ થયો, તેથી એમને પણ અંગીકાર કર્યા। પછી આ જે પરમેશ્વરી હતી એ પણ દ્વારકાની હતી, લક્ષ્મી રૂપા રૂકમણીજીની પરિકરની હતી, પણ એણે તો અન્નજળ છોડ્યા, એટલે એની પર કૃપા કરી અને એમને યમુનાજીનું શરણ લેવાનું કહ્યું અને એમની પણ પ્રાપ્તિ કરાવી પુષ્ટિ માર્ગમાં। હવે આ જે પ્રસંગ આવ્યો છે એ વિમલાની સખી છે। વિમલા એટલે રૂકમણીજીની મુખ્ય સખી, અને વિમલા એ જ આપણા પદ્મરાવલ છે પુષ્ટિ માર્ગમાં। એ પદ્મરાવલ એ વિમલાનો પ્રાગટ્ય છે। હવે એ પ્રસંગ આવશે જ્યારે કહીશું, આવી ગયો છે 84માં કે શા માટે પડ્યા હતા વિમલા, જ્યારે ઠાકોરજીએ રૂકમણીજીને સાથે હાસ્ય વિનોદ કરી એમનું ગર્વ ઉતારવા માટે કહેલું કે હજી પણ વહી નથી ગયું, તમારા લગ્ન શિશુપાલ સાથે કરવા હોય તો થઈ શકશે। આટલું શ્રવણ કરતાં જ જાણી લીધું કે શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન હોય, આ તો મારો ત્યાગ કરી રહ્યા છે, એટલે મૂર્છિત થઈને પડેલા। તે વખતે પંખો નાખવાનો હતો વિમલાએ, પદ્મરાવલજીનું સ્વરૂપ જે પ્રગટ થયું એ વિમલાએ, પણ નાખ્યો ઠાકોરજીએ સ્વયં। ત્યારે જાગ્યા પછી જાણ્યું કે મને પંખો તો ઠાકોરજીએ નાખ્યો, ઠાકોરજીને શ્રમ આપ્યો, આ કાર્ય તો ઠાકોરજીએ ન કરાય। મર્યાદા માર્ગમાં આવું હોય, પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજી રાધાજીના ચરણને પોતાના મસ્તક પર પધરાવે તો પણ વાંધો નહીં, પણ મર્યાદા માર્ગમાં તો પંખોય ના નાખી શકાય, પાપ લાગે, એવું કીધું। ત્યારે પેલી વિમલા હસવા લાગી। વિમલાને આનંદ થયો હતો કે જો ઠાકોરજીએ નાખ્યો ને, કેવો પ્રેમ છે, પણ આ પ્રેમ સમજ્યા વગર જ રૂકમણીજીએ શ્રાપ આપેલો કે તે મારી વાતને હસી કાઢી જા તું પડ, એટલે જ એ પદ્મારાવલ થયા હતા। હવે આ જે પડેલી છે વ્યક્તિ, આજનો જે પ્રસંગ છે એવા બીજા 4-5 છે એક જ સાથે, એટલો જબરજસ્ત પ્રસંગ છે આ તો, કે જે આપણે ચંદન તલાવડી તરીકે અત્યારે જે તીર્થ સ્થળ પ્રખ્યાત છે દ્વારકા પાસે, એ જે ચંદન નીકળે છે ગોપીચંદન, એ જે ગોપીચંદન શબ્દ વપરાય તો દ્વારકા પાસે ગોપી શબ્દ ક્યારે પણ સુસંગત ન લાગે, પણ ખરેખર ત્યાં ગોપીઓ પ્રગટ થઈ હતી એ પ્રસંગ સાથે આજનો પ્રસંગ અહીંયા શરૂ થઈ રહ્યો છે। ભાવ પ્રકાશ, એ રાજસ ભક્ત એ વાત થઈ। હવે એક સમય
फरी बोली ज लઉં છું। भाव प्रकाश, ये राजस भक्त है, लीला में इनको नाम भ्रमिता है। सो पहले ये द्वारिका लीला में बिमला की सखी हती, बिमलाते प्रगटी है ताते उनके भाव रूप है। सो एक समय श्री रुक्मणी जी ने श्री ठाकुर जी सो कहो, जो तुमने जा भांति ब्रज में वेणुनाद करी, व्रज गोपीन को बुलाई, तिनके संग रास कियो, ताही प्रकार हम हूँ सो रास करो, ऐसो हमारो सबन को मनोरथ है। तब श्री ठाकुर जी मुस्काई के आज्ञा किए, जो हस्या એટલે આ ટૂંક વારંવાર લઉં છું કે માથા સાટે માલ મળે છે। ગોપીજનોનો મહિમા છે આ ટૂંકમાં। ગોપીજનો કોણ છે? ગોપીજનો કોઈ સાધારણ નથી। માથા સાટે માલ મળે છે, નહીં બાળકના ખેલ। આ બાળકો કહેવાય। રૂકમણીજી અને 16,108 રાણીઓ એ ગોપીજનો સામે શું કહેવાય? બાળક કહેવાય। હું નથી કહેતો, આ પ્રસંગ જ કહેશે તમને સૌને કે માથા સાટે માલ મળે છે, નહીં બાળકના ખેલ। પ્રાણની હોડ કરે છે ત્યારે, પ્રાણની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ। મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, પ્રભુને એ જ ઝાંખે રે। હવે ઠાકોરજી હસ્યા। હસ્યાનો અર્થ જ એવો થયો કે ભાઈ તમારા વશની વાત નથી। હું વેણુનાદ કરું અને તમે રાસ માટે આવો, એ તમારા વશની વાત જ નથી। આ ભાવથી આ કટાક્ષમાં વ્યંગમાં હસ્યા છે, તો પણ ન સમજી શક્યા રૂકમણીજી। श्री ठाकुर जी मुस्कियाई के आज्ञा किए, जो तुम सब राजकुमारी हो। અને બધા ભાવ કે છે કે તમે કેમ ગોપી જેવું નહીં કરી શકો? राजकुमारी हो ताते ब्रज गोपीन की सी लोक लज्जा तुमसो छूटेगी नहीं, और रात्रि में वन में कैसे आओगी। કેટલી મોટી વાત કરી આપે। જે એમનું સ્ટેટસ છે એ સ્ટેટસ છોડવું એ તમારા બસની વાત જ નથી। સીધે સીધો જ પ્રહાર કરી દીધો આપે તો એમના અહંકાર ઉપર। અને લોકલજ્જા તમારાથી નહીં છૂટે, અને રાત્રિમાં તમે કેવી રીતે આવશો? પ્રશ્ન આ બીજો કર્યો। કેમ કે આર્યમાં નારી જે હોય છે એ કોઈ દિવસ મર્યાદા તોડે નહીં। तब श्री रुक्मणी जी कहे, हम तो आवेंगी, तुम वन में वेणुनाद करो। ता पाछे श्री रुक्मणी जी ने सब पटरानी ने ते कहो, जो तुम सब सोरहु श्रृंगार करी के, सोरहु श्रृंगार करी के कहाँ गयो, तैयार रहो। जब वेणुनाद हुई तब आपुन सब वन में जाएंगी, तहाँ प्रभुन सो मिली के रास करेगी। तब सत्यभामा आदि सब पटरानी प्रसन्न हुए, अपने अपने मंदिर में जाई। मंदिर एटले एमने ए वखते जे घर होय ने एने मंदिर कहेता, भवन पोतानुं। मंदिर में जाई निज सखी सहचरीन सहित श्रृंगार करण लागी। એટલે કે અમે આવીશું તો કે તમે ચાલજો, બધાય ચાલજો। બધા તૈયાર થવા લાગ્યા, શ્રૃંગાર કરવા લાગ્યા, મેકઅપ। તા પાછે શ્રી ઠાકોરજી ગોપી તલૈયા पे जाई बेनुनाद कियो છે ને આ શબ્દ ગોપી તલૈયા। એ સ્થાન એ વખતે વન હતું, સુંદર। ત્યાં રાસ કરવા માટેનું મોકળું અવકાશ મેદાન હતું, આજુબાજુ સુંદર વનરાગી હતી। એ સ્થળ પસંદ કર્યું આપે, કારણ કે આપ જાણે છે કે અહીંયા કોણ આવશે। આ લોકો નહીં આવે, પણ ગોપીઓને મારે પધરાવવાની છે। ક્યાંથી? વ્રજમાંથી, योग शक्ति थी। એટલે गोपी तलैया पे आई बेणुनाद कियो। सो सुनी के श्री रुक्मणी जी आदि सब पटरानी निज सखी सहचरिन को संग लेके सोरह श्रृंगार किए अपने अपने मंदिर ते निकसी। सो सिंहपुरी पे आई। सिंहपुरी એટલે મુખ્ય પ્રવેશ દ્વાર જે હોય દ્વારકા નગરીનું તે। तहाँ देखे तो वसुदेव जी आदि सब यादव बैठे हैं। ये रात्रे मोड़ा सुधी जागे ने એટલે
तब इन सब आपस में विचार कियो, जो रात्रि के समय हम सब या प्रकार श्रृंगार किए घर से बाहर जाती है, सो ये गुरुजन हमको देखी के कहा कहेंगे, और कदाचित हमसे पूछेंगे, जो तुम सब मिली सोरह श्रृंगार किए रात्रि के समय कहाँ जात हो। तो हम उनको कहाँ उत्तर करेंगे। ताते या समय घर बाहिर जानो सर्वथा उचित नहीं। सो या प्रकार गुरुजन के डरते ये सब जनी अपने अपने मंदिर में फिरी आई। बोलो, જે ઠાકોરજી બોલ્યા હતા હસીને એ થયું ને। સો બાત શ્રી ઠાકોરજીને જાણી। આ તો ત્યાં ગોપી તરૈયા છે તોય જાણી ગયા કે આ બધા તો પાછા ગયા। तब श्री ठाकुर जी विचार किए, जो मैंने तो पुष्टि स्वरूप के आवेश सो वेणुनाद कियो है। એટલે ઠાકોરજી એક જ છે, પણ આ સ્વરૂપ જુદું છે આપનું। અત્યારે પુષ્ટિ આવેશ જ્યારે આપનામાં આવે એટલે આપ મર્યાદા માર્ગીય ઠાકોરજી ના ગણાય, પછી પુષ્ટિ માર્ગીય થઈ જાય। પણ જો મર્યાદા આવેશ આવે તો પછી પુષ્ટિ માર્ગીય ના ગણાય, પછી મર્યાદા માર્ગીય થઈ જાય। આ લીલા એક સાથે બે કરી છે, આ પ્રસંગ બહુ દુર્લભ કહેવાય। मैंने तो पुष्टि स्वरूप के आवेश सो वेणुनाद कियो है, और रास रमी वे को संकल्प कियो है, और ये तो आई नहीं। सो मेरो संकल्प मिथ्या कैसे हुई। ताते अब ब्रज में ते कुमारी कान को बुलाई, तीन संग मिली रास करनो चाहिए। या प्रकार विचारी के श्री ठाकुर जी ने कुमारी कान को बुलाई, योग शक्ति दी खेची लीधा। त्या ता समय रुक्मणी जी की सखी विमला और सत्यभामा जी की सखी तन्मध्या, जो आ नाम बे। रुक्मणीजीए जाते तो ना जई शकाय, मर्यादा छे पोताना ससरानी अने गुरुजनोनी। एटले हवे शुं युक्ति करी कि आ रास कोनी जोड़े करे छे, जुओ तो खरा अने केवो थाय छे तो अમને કહો। कारण के रासनो तो एમને चालू थई गयो रास, एवुं तो एમને अहींया अणसार आवी गयो द्वारका नगरीमां कि गोपी तलैयामां रमझट चाले छे। पगना नुपुરના કેડે કંદોરાના અવાજ તો આવી રહ્યા છે, તાળીનો થનગનાટ થઈ રહ્યો છે। તો તમે કોણ જશો? તો વિમલાને મોકલી અને સત્યભામા જે છે એની તન્મધ્યાને મોકલી। એટલે વિમલા એટલે કોણ? પદ્મા રાવલ પડ્યા એ, અને તન્મધ્યા એટલે કોણ? ગોવિંદ દુબે। પણ એ પુષ્ટિમાં અંગીકાર નથી થયો। આ જે થઈ રહ્યો છે અંગીકાર, આ ચંદનવાળો જે વૈષ્ણવ છે એનું આવશે આમાં। આ બેનો પુષ્ટિમાં નથી, કેમ કે આ વફાદાર છે। વિમલા અને તન્મધ્યા બે પોતપોતાની રૂકમણી અને સત્યભામાને એટલા બધા વફાદાર છે કે રાસ જોયા પછી પણ પેટનું પાણી ના હાલ્યું। પણ જે એમની સહચરીઓ હતી એ તો દ્વારકા પાછી ફરી જ નહીં, ત્યાં જ પ્રાણ છોડી દીધા। કેવી પુષ્ટિ લીલાની જોયા પછી એમની દશા થઈ ગઈ, એ પ્રસંગ આવી રહ્યો છે। ખૂબ ભાવથી શ્રવણ કરીએ આપણે। એટલે કહ્યું કે विमला और सत्य रुक्मणी जी की सखी विमला और सत्यभामा जी की सखी तन्मध्या अपने परिकर सहित, एमनो पाछो परिकर होय एमनी बधी सखीओ, गोप्य रीति सो तहाँ आई। એટલે આ વિમલાની જે પરિખરની છે ને એ ચાર શહીદ થઈ જશે આજે, કાયમ માટે દ્વારકા પતી ગયું એમનું। અને એવી જ રીતે બીજી ચાર તન્મધ્યાની શહીદ થઈ જશે, સત્યભામાની શહીદ થઈ જશે। તન્મધ્યાની એટલે એ નહીં આવે પાછી, ગયું, પતી ગયું। सो कुमारी कान के संग मिली, એટલે કહ્યું છે કે સત્યભામાજીની અને અરે હા રૂકમણીજીની વિમલા અને સત્યભામાજીની સખી એ એમના પરિકર સહિત જ્યારે ગોપ્ય રીતિથી ત્યાં એ રાસ ગોપી તલૈયાવાળા સ્થળ ઉપર રાસ થઈ રહેલો ત્યાં આવી। સો કુમારી કાન કે સંગ મિલી, એટલે એ પણ આવી ગઈ અંદર રાસમાં। એમને મજા પડી ગઈ કે આવું સ્વરૂપ તો મેં દ્વારકામાં કોઈ દાડો જોયું જ નથી, કે આવી રીતે આપના કર્ણમાં ફૂલ ખોસેલા છે, આપના ગળામાં વનમાળા છે, ટેટુ છે મુખ ઉપર, અને આટલું બધું સુંદર આવું રસો વૈસહ સ્વરૂપ તો ક્યારે જોયેલું નહીં। પાછું એ તો કુમારિકાઓના ખભે પોતાનું મસ્તક ટેકવી દે, પછી એને આલિંગન આપે, અને પછી એને એનું પરસેવો શ્રમજલ જે હોય એ ઠાકોરજી પોતે લૂછવા લાગે, અને એનું વેણી જો છૂટી ગઈ હોય તો ચોટલી બાંધીને વેણી પાછી સરખી કરે। એટલે આવું તો કોઈ દાડો દ્વારકામાં પેલી સત્યભામાજીની સખી અને તન્મધ્યાના જે સાથેના બધા હતા પરિકરવાળા એ લોકોએ જોયેલું નહીં। અને પેલી વિમલાની જે હતી પરિકરોવાળી બધીઓ એણે જોયેલું નહીં। આ તો કે આવું
અમને તો આવું દ્વારકામાં તો મળવાનું નથી, આ તો આ મળ્યું એ મળ્યું દર્શન. એટલે હવે એમની શું સ્થિતિ થઈ, પાછે રાસકો અનુભવ કયો, એ લોકોએ તો રાસ પણ ખેલી લીધો. કોણ રહ્યા બાકી? બહુ વફાદાર હતા ને રૂકમણીજીના સખી જે હતા ને વિમળા, એ પાછા ના રમ્યા અંદર, ગયા નહીં રમવા, કારણ કે હાલત બગાડી નાખે રૂકમણીજી, કે તને જોવા મોકલી હતી કે રમવા મોકલી હતી. એટલે બહુ ઊંચું પદ હોય ને તો આવું થાય, ઊંચાને લમણે બહુ વાગે પણ નાનાને ડર એ બહુ વાગે. લઘુરૂપ સદા લઘુરૂપ સદા કામ જગતમાં પહેલું કાઢી જાય છે. ઊંચાને લમણે બહુ વાગે, ઊંચાને લમણે બહુ વાગે, નાનાને એ ડર બહુ વાગે, નાનાને એ ડર બહુ નાનાને એટલે આ તન્મધ્યાની સખીઓ હતી ને એ તો રાસમાં જતી રહી રમવા માટે, અને વિમલાની હતી ને સખીઓ જેટલી બી, એ બી જતી રહી અંદર રમવા. આ બે ઠોયાની જેમ ઊભી રહી, કારણ કે મરી જાય, મારી મારીને તોડ નાખે પેલા રૂકમણીજી અને સત્યભામા, કે તને મેં જોવા મોકલી હતી કે રમવા. એટલે મોટાને તો બહુ બધું સાચવવું પડે, પણ આ લોકો તો ફાઈ ગયા, આ લોકો તો રમવા ગયા. અને શું થયું, પાછે રાસકો અનુભવ કયો, શું વા પરિકર મેં ભ્રમિતા હું હતી. હવે આ પ્રસંગ ચંદનવાળો જે બ્રાહ્મણ જે વૈષ્ણવ છે ને, એ લીલામાં ભ્રમિતા એ આની તન્મધ્યાની સખી છે. એક મિનિટ, વિમલાથી પ્રગટી છે, સોરી, હા વિમલાથી પ્રગટી છે, એટલે વિમલાની ખાસ છે આ ભ્રમિતા. હવે એ પણ હતી આમાં. સો ઇન પુષ્ટિ લીલા કો અનુભવ કયો. પુષ્ટિ લીલામાં મેં કીધું ને કે એને અધરામૃતનું પાન પણ આપી દીધું, એની વેણી પણ સરખી કરી દીધી, એના ખભે મસ્તક રાખીને આપે આનંદ લીધો, એને પોતાની બાહુપોષમાં જકડી લીધી, એનો શ્રમ જળ દૂર કર્યું, અને આ રીતે એનો હસ્ત પકડીને વિહાર કર્યો. આ બધું થયું એટલે ભ્રમિતા હવે દ્વારકા જઈને શું કરે? એ પ્રભુ, સો એને પુષ્ટિ લીલા કો અનુભવ કયો. પાછી એ દ્વારિકા ગઈ નહીં, શું કરવા જાય? વિરહ કરી વાહી ઠોર અપની દેહ છોરી, છે ને માથા સાટે માલ મળે છે. સો ભ્રમિતા કે સંગ વિમલા કી એક સખી સહોતરી હતી. એટલે ભ્રમિતા હતી ને એની સાથે વિમલાની એક બીજી સખી પણ હતી, સહોદરી નામની. સો વાકી હું યાહી પ્રકાર દેહ છૂટી, એ કે હવે હું દ્વારકા નહીં જઉં, મારે એક જ મોડું જોયા કરવાનું, અડાય નહીં, વાલ કરાય નહીં, ચરણ સ્પર્શ જ કર્યા કર, ચરણ સ્પર્શે ના આપે. તા પાછે તન મધ્યા કી તીન સખી હતી. જો આમાં હવે આ જે પ્રસંગ આવ્યો છે ને એ ભ્રમિતાનો છે, એ વિમલાની સખી છે, અને એની પણ પાછી બીજી સખીઓ હતી અંદર, એનું હવે આગળના પ્રસંગોમાં આવશે. એટલે આ ભ્રમિતા જે આવી ગઈ, એની એક બીજી સખી સહોદરી છે, એનું આગળ એક પ્રસંગ આવશે, એમાં આવશે કે એ શું થઈને પ્રગટ થયા. એ પછી એની પણ દેહ છૂટી, અને તન્મધ્યા એટલે સત્યભામાની જે ખાસ છે ને તન્મધ્ય દ્વારકા લીલાની, એની 3 સખીઓ હતી. એ 3 શહીદ થઈ ગઈ. તિનકે નામ કૃષ્ણાનુચરી, રતિસુરી અને સત્યા. આ 3 જે હતી એ તન્મધ્યાની સખી હતી. એ પણ હવે કહે છે કે હવે પાછા નથી જવાના દ્વારકા, અમારે દ્વારકાવાળાનું મોઢું દ્વારકાધીશનું મુખ જ નથી જોવું અમારે. અમે આ રસો વૈસો હવે જોયા એ જોયા, હવે અમારે આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું, એ મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું, બેસીને રેવું મારે એક ટક જોવું. બહુ સુંદર શબ્દ ભૂલી ગયો છું અત્યારે, આ સ્થિતિ થઈ ગઈ. બોલો, ગજબ લીલા છે. આ મને એટલો આનંદ આવે છે આ પ્રસંગ આવે છે ત્યારે, કારણ કે એકદમ ચેન્જ થાય છે બધું, આખા ટ્રેક બદલાઈ જાય છે. ભલભલા ટ્રેકને આ પૂર્ણ પુરુષોત્તમની લીલા જેવી છે, ભલભલા ટ્રેક છે ને એ ચેન્જ થઈ જાય 1 સેકન્ડમાં. એટલે એ જે 3 છે ને, કૃષ્ણાનુચરી, રતિસુરી અને સત્યા, એમણે પણ વિરહ કરીને પોતાનો દેહ છોડ્યો. એ 5 સખી વ્રજ લીલા મેં પ્રાપ્ત ભઈ. તા પાછે લીલા કો પરિકર સગરો ભૂતલ પે પ્રગટ્યો. આ જે છે 5, એ વખતે દેહ છોડી જે ગોપી તલૈયા પાસે, એ બધી પાછી ભૂતલ પર, કેમ કે એમને જે તાપ કર્યો અને જે દેહ છોડ્યો એ કયો ભાવથી, તો કે આજ અમને પતિ થાય, એટલા માટે થઈને એ બધા હવે ભૂતલ પર પ્રગટ થશે. તબ યે હું આઈ, સો ઉનકી વાર્તા આગે કહેંગે. એટલે આ 252માં શરૂઆત થઈ ગઈ, 84 અને 85. હવે કેટલા બાકી રહ્યા?
તો કે આ ભ્રમિતાનો જે સહોદરી હતી વિમલાવાળી એક બાકી રહી, અને જે પેલી તન્મધ્યવાળી જે 3 હતી રતિસુરી, સત્યા અને કૃષ્ણાનુચરી, એ 3 બાકી રહી. કુલ 4 વાર્તા હવે બાકી રહી જે ચંદન તલાવડી સાથે સંબંધિત છે. और ये आगरे में अब આ જે ભ્રમિતા જે છે આનાવાળી વિમળાવાળી, એ आगरा द्रव्य पात्र क्षत्रिय के जन्म्यो, सो वह क्षत्रिय श्री गुसाई जी को सेवक हतो. सो श्री गुसाई जी आगरे पधारे तब याने अपने बेटा को श्री गुसाई जी पास नाम निवेदन करायो. नाम એટલે અષ્ટાક્ષરનું દાન કરાવડાવ્યું, નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્ર. ता पाछे वह क्षत्रिय अपनो कुटुंब लेख श्री गोकुल आई रहो. तहाँ कछुक दिन में इनकी देह छूटी. पाछे बेटा श्री गोकुल में ही रहो. सो वैष्णव को संग करे, कथा वार्ता नित्य सुने. सो वाकी प्रीति श्री गुसाई जी में बढ़ी. सो वह श्री गुसाई जी की सेवा नित्य तत्पर रहतो, सेवा में नित्य तत्पर रहतो. હવે આ જે વાર્તા પ્રસંગ એક જ છે, એ આવતીકાલે આવશે. સમય પણ થયો છે એટલા માટે એ પ્રસંગ આવતીકાલે આવશે. એ આવતીકાલે વિરામ પણ થશે આ 86મી વાર્તા. ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेरो. सूर कहाँ कहे द्विविध धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.